17મી એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે એવો દાવો કર્યો છે કે ઈરાન એનું એનરિચ્ડ યુરેનિયમ સોંપી દેવા માટે તૈયાર છે અને ઈરાન આગામી દિવસોમાં એટલે કે હવે પછી પરમાણુ બોમ્બ બનાવશે નહીં. પરમાણુ બોમ્બનો જે એનો પ્રોજેક્ટ છે એ પણ પડતો મૂકવા તૈયાર છે. આવો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો કેટલો સાચો અત્યારે આપણે જાણતા નથી, કારણ કે સાંજ સુધીમાં ઈરાન એમ પણ કહી શકે કે અમે આવી કોઈ શરત માની નથી, અમારી પાસે યુરેનિયમ છે પણ નહીં, અને અમારે હોય તો એનો પરમાણુ બોમ્બ બનાવો કે નહીં અમે નક્કી કરીશું. પણ અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષના જે કેટલાક મુદ્દાઓ છે એમાંનો સૌથી પહેલો મુદ્દો એટલે કે યુદ્ધ શરૂ થવાનું કારણ આ હતું કે ભાઈ તમે પરમાણુ બોમ્બ કઈ રીતે બનાવી શકો અમારી ઈચ્છા વગર. કારણ કે અમેરિકા જેવા દેશો એવું ઈચ્છે છે કે ભાઈ અમે પરમાણુ બોમ્બ બનાવી લીધા, હવે તમારે કોઈએ બનાવવાના નહીં, કારણ કે એક શક્તિશાળી હથિયાર છે. સામે પક્ષે ઈરાન સહિતના દેશો એવું ઈચ્છે છે કે ભાઈ અમારી પાસે પણ હોવું જોઈએ, અમારે પરમાણુ શસ્ત્ર કોઈને ઉગામવાની જરૂર નથી, પણ અમારી પાસે હોય તો અમારી. એટલે ઈરાન અમેરિકાની સમસ્યા છે એના મૂળમાં જો કોઈ એક મુદ્દો હોય તો એ પરમાણુ બોમ્બ છે, અને એ પરમાણુ બોમ્બના મૂળમાં યુરેનિયમ હોય છે, અને યુરેનિયમના મૂળમાં પણ એનરિચ્ડ થયેલું યુરેનિયમ હોય છે, જે ઈરાન આપી દેવા માટે તૈયાર છે એવું ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે. તો આપણે એ સમજીએ કે એનરિચ્ડ યુરેનિયમ એટલે શું. યુરેનિયમ જમીનમાંથી મળે ત્યારે એમાં 0.7% જેટલું U-235 નામના આઇસોટોપનું પ્રમાણ હોય, એટલે કે એવું તત્વ કે જે શુદ્ધ યુરેનિયમ છે. તો 100 કિલો યુરેનિયમ મળ્યું, એમાંથી 0.7% એટલું યુરેનિયમ છે, એ U-235 છે, એટલું અલગ લેવાનું, બાકીનું બધું બાતલ છે. આ નેચરલી એનરિચ્ડ યુરેનિયમ એટલે કે કુદરતી રીતે શુદ્ધ થયેલું ગણાય, પણ એ પરમાણુ ઉર્જા માટે પણ કામ ન લાગે અને એ ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે પણ કામ ન લાગે. યુરેનિયમના શુદ્ધિકરણના એટલે કે એનરિચમેન્ટના 3 પ્રકાર છે: નેચરલ, લો અને હાઈ એનરિચ્ડ. નેચરલ આપણે વાત કરીએ એમ કે 0.7% હોય. પછી લો એનરિચ એટલે યુરેનિયમના જથ્થામાંથી એનું 2 થી 5% શુદ્ધિકરણ કરવામાં આવે તો એ લો એનરિચ ગણાય. આ 2 થી 5% શુદ્ધ થયેલું યુરેનિયમ છે એ પરમાણુ ઉર્જા માટે કામ લાગે, એટલે દુનિયાના ઘણા દેશો એટલું યુરેનિયમ શુદ્ધિકરણ કરીને પરમાણુ ઉર્જા તરીકેનો ઉપયોગ કરતા હોય છે. પછી ત્રીજો તબક્કો આવે હાઈ એનરિચ્ડ યુરેનિયમ એટલે અતિશુદ્ધ યુરેનિયમ. અતિશુદ્ધ એટલે કેટલું, તો કે ભાઈ 20 થી લઈને 90% સુધીનું. પરમાણુ બોમ્બ બનાવવા માટે 90% સુધી શુદ્ધિકરણ જોઈએ. 90% પૂરેપૂરું જોઈએ નહીં, પણ 90% સુધીનું જોઈએ. ઈરાન પાસે કુલ કેટલું યુરેનિયમ છે એ સ્વાભાવિક રીતે કંઈ આંકડો કોઈ દેશ જાહેર ન કરે, પણ વિવિધ ગણતરીઓ પ્રમાણે 8000 કિલોગ્રામ છે. એમાંથી મોટા ભાગનું તો લો એનરિચ છે, એટલે કે પરમાણુ ઉર્જા માટેનું છે, જે કોઈ રીતે નુકસાનકારક નથી. પણ 440 કિલો જેટલું યુરેનિયમ છે એ હાઈ એનરિચ છે, એવું ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી કમિશન, જે દુનિયાભરના પરમાણુ શસ્ત્રો પરમાણુ ઉર્જા ઉપર નજર રાખે છે, એ સંસ્થાનું. બીજી બાજુ એ સંસ્થાની ગણતરી એવી પણ છે કે એક પરમાણુ બોમ્બ બનાવવો હોય તો 40-42 કિલો હાઈ એનરિચ્ડ યુરેનિયમ જોઈએ. અત્યારે ઈરાન પાસે જે જથ્થો છે એ આ હિસાબે તો 10 પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતો છે. કદાચ એટલા માટે જ અમેરિકાને એનો સૌથી વધુ ડર લાગે છે, અને એટલા માટે જ અમેરિકા કોઈ પણ રીતે એ શુદ્ધ થયેલો જથ્થો મેળવી લેવા માંગે છે. ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશન છે એ આખી દુનિયામાં યુરેનિયમનું જ્યાં જ્યાં શુદ્ધિકરણ થતું હોય એના ઉપર નજર રાખે, કારણ કે યુરેનિયમનું શુદ્ધિકરણ છે ને એ બહુ એકદમ ચાલબાજ પ્રવૃત્તિ છે. કોઈ દેશ સ્વાભાવિક રીતે એમ કહીને યુરેનિયમનું શુદ્ધિકરણ શરૂ કરે કે ભાઈ અમારે પરમાણુ ઉર્જા બનાવવી છે, કારણ કે આખી દુનિયામાં કોલસો, પેટ્રોલિયમ ખલાસ થઈ રહ્યા છે, તો પવન ઉર્જા, સૌર ઉર્જા, એમ અણુ ઉર્જા પણ જરૂરી છે. હવે અણુ ઉર્જા માટે યુરેનિયમનું શુદ્ધિકરણ કરવું પડે, તો એની કોઈ ના ન પાડી શકે. સમસ્યા એ થાય કે યુરેનિયમનું શુદ્ધિકરણ 5% થી વધીને 90% સુધી જો કોઈ દેશ પહોંચાડી દે તો એ સીધી રીતે ખબર ન પડે. એટલે કોઈ દેશે પરમાણુ ઉર્જા માટે જ યુરેનિયમ શુદ્ધ કર્યું છે અને વધારે કરીને પરમાણુ બોમ્બ બનાવવાની ચાલતો નથી, એ જાણવાનું કામ અઘરું છે. એટલા માટે ઇન્ટરનેશનલ એનર્જી કમિશન છે એ નિયમિત રીતે વિવિધ દેશોમાં જે શંકા હોય તે તપાસ કરે, એની ટીમ આવીને ચેક કરે, અને પરમાણુ પ્લાન્ટ કેવડો છે, શુદ્ધિકરણની પ્રોસેસ કેવડી છે, એના સેન્ટ્રીફ્યુજ એટલે ખાસ પ્રકારના યંત્રો કેટલા છે, એના આધારે ખબર પડી જાય કે આ પરમાણુ ઉર્જાની વાત કરે છે પણ આ જથ્થો પરમાણુ બોમ્બ માટે ભેગો થઈ રહ્યો. કારણ કે યુરેનિયમ છે એ આખા વિશ્વ માટે મહત્વની ધાતુ છે, એટલે ઇન્ટરનેશનલ એનર્જી કમિશનને એક હદે વિવિધ દેશોમાં જઈને તપાસવાની છૂટ છે, પણ ઘણીવાર ઘણા દેશો એને પોતાને ત્યાં પ્રવેશ ના આપે અથવા તો તપાસમાં સહકાર ના આપે એમ પણ બને. આ યુદ્ધ શરૂ થયું ત્યારે
એટલે 28મી ફેબ્રુઆરીએ જ્યારે ઇઝરાયેલે હુમલો શરૂ કર્યો અને પછી અમેરિકા જોડાયું, ત્યારે એટમિક એનર્જી કમિશનને એવું કહ્યું હતું કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ માટે યુરેનિયમ હોય એવા અમારી પાસે કોઈ પુરાવા નથી. હવે યુદ્ધ વિરામની સ્થિતિમાં અને 1.5 મહિના પછી અમેરિકા એવું કહે છે કે યુરેનિયમ આપી દેવા તૈયાર છે, તો એના બે અર્થ થાય કે એટમિક એનર્જી કમિશનને ખબર નથી પડી કે ઈરાને છે એણે પરમાણુ ઉર્જા માટેનું યુરેનિયમ છે એ શુદ્ધ કરતા કરતા પરમાણુ બોમ્બ સુધી પહોંચી ગયા છે. અને બીજો અર્થ એવું થાય કે અમેરિકાને એ વાતની બરાબર ખબર છે, એટલે કોઈ પણ વાતે એ ઢીલું મૂકવા નથી માંગતું, કારણ કે અમેરિકા નથી ઈચ્છતું કે કોઈ પણ મધ્ય પૂર્વનો કોઈ પણ દેશ છે પરમાણુ બોમ્બ બનાવે, ખાસ તો ઈરાન બનાવે. જ્યારે ઈરાન ઈચ્છે છે કે અમે પરમાણુ બોમ્બ બનાવીશું કારણ કે અમારી સુરક્ષા માટે જરૂરી છે. એટલે યુરેનિયમનો જથ્થો હોવો એ બહુ મોટી વાત નથી. યુરેનિયમનું શુદ્ધિકરણ એટલે કે એનરિચ્ડ યુરેનિયમ, એનરિચમેન્ટ થવું એ બહુ મહત્વનું છે. જે દેશ એમાં સિદ્ધિ હાંસલ કરે અથવા તો જે દેશે કરવાનું શરૂ કરે એના ઉપર ઇન્ટરનેશનલ એનર્જી કમિશન ઉપરાંત બીજા દેશો પણ નજર રાખવાનું શરૂ કરે કે ભાઈ તમે કેટલું કર્યું, તમે કેટલું શુદ્ધિકરણ કરો છો. તમે 5%થી વધી ગયા તો તમારા ઉપર નજર રાખવી પડે, કારણ કે 5%થી વધ્યા પછી પરમાણુ બોમ્બ બનાવવાની પ્રક્રિયામાં આગળ વધવું એ એટલું અઘરું નથી, એટલું સહેલું પણ નથી, કારણ કે પરમાણુ બોમ્બ બનાવવા માટે બીજી સામગ્રી જોઈએ, પણ મૂળ સામગ્રી યુરેનિયમનું શુદ્ધિકરણ છે. હવે યુરેનિયમ શુદ્ધ કરી લીધા પછી પરમાણુ બોમ્બ ધારો કે નથી બનાવતા, ખાલી એનો જથ્થો રાખે છે, તો પણ અમેરિકાને એનો જો ડર લાગતો હોય તો પરમાણુ બોમ્બ બન્યા પછી સ્વાભાવિક વધુ લાગે. અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો એવો દાવો છે કે યુરેનિયમ આપી દેવા માટે ઈરાન તૈયાર છે, પણ ઈરાન ખરેખર તૈયાર છે કે કેમ, ઈરાન પાસે ખરેખર યુરેનિયમ શુદ્ધ થયેલું છે કે કેમ, અને છે તો એ પરમાણુ બોમ્બ બનાવવાની દિશામાં ક્યાં પહોંચ્યું છે એ કદાચ બધાને એટલા માટે ખબર નહીં પડે કારણ કે ઈરાન ગુપ્ત રાખશે. પણ શક્ય છે કે ટ્રમ્પના દાવાનો ઈરાન કોઈક રીતે જવાબ આપે.